સુરત में 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી। ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફે સીબુ શેખની ધરપકડ કરાઈ। અગાઉ પણ ડ્રગ્સ અને દારૂના કેસમાં તે ઝડપાયો હતો। જહાંગીરપુરાથી 13.30 લાખનું એમડી ડ્રગ્સ પકડ્યું છે। એમડી ડ્રગ્સ ડિલિવર કરવા જતી વખતે તે પકડાયો હતો। ડ્રગ્સ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું। એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સુરત શહેરમાં ફરી એકવાર નશાનો કારોબાર છે તેનો પર્દાફાશ થયો છે। સુરતના એસઓજી પોલીસે જહાંગીરપુરા વિસ્તારમાં બાતમીના આધારે આ જે આરોપી છે તેની ધરપકડ કરી છે। બાઇક પર એમડી ડ્રગ્સ લાવ્યો હતો અને તે ડિલિવરી કરવા જતો હતો। તે દરમિયાન બાતમીના આધારે આ આરોપી છે સુફિયાન તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ આરોપીની ઝડપી દરમિયાન 129 ગ્રામ જે એમડી ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત છે તે 13 લાખ રૂપિયાનું થાય છે। આ આરોપી છે તે વડિયાવ તરફ ડિલિવરી કરવા જવાનો હતો, પરંતુ ડિલિવરી કરે તે પહેલાં જ પોલીસે જે તેની ધરપકડ કરી લીધી છે। અગાઉ પણ જે આરોપી છે તે અનેક ગુનામાં સંડવાઈ ચૂક્યો છે, ત્યારે સુફિયાન ઉર્ફે સીબુ હુસેનની ધરપકડ કરવામાં આવી છે। જે રીતના સુરત શહેરમાં યુવાધનને બરબાદ કરવા માટે જે એમડી ડ્રગ્સનો જે વેપલો ચાલી રહ્યો છે અને પોલીસ છે તે તેની સતત નજર રાખી રહી છે અને આવા આરોપીની ધરપકડ કરી રહી છે। ત્યારે ફરી એકવાર સુરતના જે જહાંગીરપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને આ સુફિયાન નામના જે ડ્રગ્સ પેડલર છે તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે એ એમડી ડ્રગ્સ કોની પાસેથી આવ્યો હતો અને ડિલિવરી ક્યાં આપવાનો હતો અને સાથે કેટલા વખતથી જે આ એમડી ડ્રગ્સનો વેપલો કરતો હતો। હાલ તમામ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ।